યુવકની હત્યા કરનારા આખરે પકડાયા અને આરોપીઓ બીજા કોઈ નહીં પણ યુવકના મિત્રો જ નીકળ્યા છે। 3 દિવસ પહેલા દાહોદના ડભોઈ તાલુકાના પોડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ મૃતદેહ હતો પોડા ગામના હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણનો, જે ઘરેથી પત્નીને એમ કહી નીકળ્યા હતા કે હું માતાજીના માંડવામાં જાઉં છું, પણ તે બાદ તેમનો મૃતદેહ જ ઘેર આવ્યો હતો। યુવકનો મૃતદેહ જ્યારે મળી આવ્યો ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ યુવકની હત્યા કરવામાં આવી છે। આથી પોલીસે અલગ અલગ ટીમ બનાવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। ત્યારે ડોગ સ્ક્વોડ, FSL, LCB સહિત સ્થાનિક પોલીસની ટીમોએ ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી આ આરોપીઓને ઝડપી લીધા છે। વિડીયોમાં દેખાતા એ જ આરોપીઓ છે જેમણે યુવકને માથાના ભાગે પાવડાના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। મિતેશ નરસિંહભાઈ વસાવા અને સતીશ નરોત્તમભાઈ વસાવા નામના બંને આરોપીઓ મૃતકના મિત્રો જ હતા અને સાથે નોકરી કરતા હતા, જેમણે પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા કરી હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે। ત્યારે હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।